જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે બે, હું ને મમ્મી બે મસ્ત નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. મસ્ત મેચિંગ પહેરી લીધું છે. આ પેલું ટી શર્ટ જે આગલા બ્લોગમાં તમે જોયું હશે કે ડીમાર્ટમાંથી કોમલ લઈ આવી હતી મારા માટે સરપ્રાઈઝ, તો એ વાળું ટી શર્ટ પહેરી લીધું છે મેં, અને અમે બે થઈ ગયા છીએ તૈયાર. તો મમ્મી, હા, આપણા આગળના વિડીયોમાં જે લોકો બધા રિસ્પોન્સ આપે છે, લાઈક કરે છે, કમેન્ટ કરે છે, એના માટે તારે તું કાંઈ કહેવા માંગીશ? બધાનો ખૂબ ખૂબ આભાર કે આટલો સારો રિસ્પોન્સ અમને આપો છો તમે લોકો, અને આગળ પણ આપતા રહેજો. અને આજે તમારા લોકોની જ ડિમાન્ડ ઉપર આપણે બનાવી છીએ મોમોઝ રેસીપી. યસ, તો આપણને મસ્ત ગરમ સ્ટીમ મોમોઝ ખાવા મળવાના છે. તો મમ્મીએ થોડી ઘણી તૈયારી કરીને રાખી છે. તો લેટ્સ સી કે મમ્મીએ શું શું તૈયાર રાખ્યું છે અને આપણે શું શું કરવાનું છે. તો મોમોઝનું સ્ટફિંગ માટે અહીંયા વસ્તુ છે થોડીક. આ છે કોબીજ, આ છે કેપ્સિકમ, પછી આદુ, ગાજર, ડુંગળી, લાલ લીલું મરચું ને થોડુંક લસણ. આનું આપણે સ્ટફિંગ બનાવશું. હવે એને કટ કરી લઈ. તો આપણે કટિંગ માટે તૈયારી કરી લઈ. તો અહીંયા આપણા મમ્મીએ હજી વધારે તૈયારી કરી લીધી છે થોડી ઘણી. કેપ્સિકમ છે એમાં બી કાઢી અને કટકા કરી લીધા છે. ગાજર છે એની છાલ ઉતારી લીધી છે. અને આ લાલ મરચાં હતા એમાંથી ડીટીઓ અને પેલા અંદરના બીને બધું કાઢી લીધું છે. ઓકે, કોબીની આપણે અલગથી આટલો ભાગ કાપી લીધો છે અને 3 ડુંગળીની છાલ કાઢી લીધી છે. તો હવે બધું આપણે આમાં કટિંગ કરશું. આ અમે ડીમાર્ટમાંથી લઈ આવ્યા છીએ. અને આની અંદર એક બ્લેડ હોય છે આવી રીતે કટરની, અને આમાં કટિંગ કરીને આપણે નાખશું. ઓકે, આ બધું આમાં છે ને નાના કટિંગ કરી અને ફરતા આપણે નાખી દઈશું આવી રીતે. પછી આ લાલ મરચું છે જેના બી આપણે બેમાંથી કાઢી લીધેલા છે. લાલ મરચું આનો આપણે પહેલા ઓકે આવી રીતે ખુલે છે. અને હવે આને આપણે પ્રેસ કરશું. હા, એટલે ઓકે, જરાક જોરથી તાકાત લગાવીને મમ્મી. વાહ. ઓકે, તો આપણે કેવડો મૂકો થઈ ગયું હશે, જોઈએ કેવું થયું છે. હજી થોડા બરાબર છે. થોડાક હજી નાના કરી નાખીએ. થોડાક નાના કરશું. હજી ઓકે, થોડાક નાના પાછા. ઓકે, ચાલી જશે. હવે આપણા મરચાં ચોપ થઈ ગયા છે. તો હવે આપણે ગાજરના નાના કટકા કરી લઈશું, એ અંદર નાખશું. ઓકે, આપણે બ્લેડ ફિક્સ કરી દઈએ પહેલાં ધ્યાનથી. ઓકે, ગાજરના કટકા કરીને નાખીએ છીએ. આમાં છે ને તમે કદાચ મોટા કટકા નાખો તોય ચાલે, પણ નાના કટકા નાખો તો આમ વધારે જલ્દી થઈ જાય. એટલે આપણે થોડાક નાના કટકા કરીને નાખી દઈએ. પછી છે ડુંગળી, આ લઈ લઉં વચ્ચેથી. હા, આપણે ડુંગળી કટ થઈ ગઈ છે. આપણે એની ચોપ કરી લઈશું, ડુંગળીને ગાજર બેયને. થઈ ગયું. ઓકે, ચલો, બહુ મહેનત પછી
આપણે જોઈએ કેવું થયું છે. વાહ, મસ્ત. આપણા ગાજર ને ડુંગળી આપણી મસ્ત ચોપ થઈ ગઈ છે. આપણે એને કાઢી લઈશું. હવે ધ્યાનથી બ્લેડ અલગ રાખી દઈશું. મને એવું લાગે આપણે ધાયરોના કરતાં વધારે સ્ટફિંગ બનવાનું છે. બહાર કાઢી લેશું ને. હું તને કહેતી હતી ને આપણે ઓછું આ નાખીએ. કંઈ નહીં, આપણે ઝાઝા મોમોસ બનાવજો. હું ઝાઝા મોમોસ ખાઈશ. મમ્મી કે ઈ જ જોતું હતું. હવે આપણે કોબી છે, કોબીના કટકા કરી નાખશું આપણે. હવે મસ્ત ચોપ કરી લઈએ. થઈ જશે. હવે લગભગ થઈ ગયું હશે. ચેક કરી લઈએ. ઓકે, થઈ ગયું છે રેડી. મસ્ત એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે. કાઢી લેશું અને યાર એ કાઢી લઈશું. વાસણ મૂકી અને હવે એમાં મૂકશું તેલ. ગરમ થાય એટલે આપણે નાખશું વઘારણી. હવે નાખશું આદુ મરચાં અને લસણની પેસ્ટ. કાપી લેશું ધીમા તાપે. હવે નાખશું આપણે મરચાં જે કટ કર્યા હતા મરચાં છે નાખી દઈશું. જે લાલ મરચાં અને કેપ્સિકમ ચોપ કરેલા હતા એ. પછી નાખી દઈશું ગાજર. નાખશું કોબી. આ બધી નાખી દઈશું ને પછી 2 મિનિટ માટે ચડવા માટે મૂકી દઈશું આને. આ બધું મિક્સ કરી અને પછી 2 મિનિટ માટે ચડવા માટે રાખી દઈશું. ઢાંકી દઈશું ધીમા તાપે. ધીમો કરી નાખશું આપણે અને 2 મિનિટ માટે આને ચડવા દઈશું. ત્યાર પછી આપણે કરીએ હવે લોટની તૈયારી. ઓકે, તો આપણું મોમોઝનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને ઘરમાં બહુ જ મસ્ત સ્મેલ આવે છે. તમને બતાવી દઉં બધું મસ્ત ખોલી. હા, મસ્ત તૈયાર થાય છે. અને ત્યાં સુધી મમ્મી હમણાં બનાવે છે જે મોમોનું જે બહારનું પડ હોય એના માટે લોટ. આપણે લોટ બાંધી લઈશું માટે. એના માટે મેં મેંદો લીધો છે. આપણે આમાંથી 1/2 કિલો છે, એમાંથી 250 જેટલો મેંદો આપણે લઈ લઈશું. ચાળી લઈશું. એની અંદર આપણે નાખશું મીઠું ટેસ્ટ મુજબ અને નાખશું મોણ એટલે કે તેલ. તેલ નાખી દઈશું આમાં. અંદાજે 2-3 ચમચી જેવું આપણે તેલ નાખશું એટલે સોફ્ટ થાય. આપણે બધું કરશું મિક્સ. એમાં આપણે નાખશું પાણી અને લોટ બાંધી નાખશું. લોટ બંધાઈ ગયો છે એટલે આમાં આપણે થોડું તેલ નાખી દઈશું અને પછી 10 મિનિટ માટે રાખી દઈશું. અને આપણે ઢાંકીને રાખી દઈશું. હવે આપણે ત્યાં છે ને મોમોસ બનાવીને એટલી વારમાં આપણે સ્ટીમર માટે ગરમ પાણી મૂકી દઈ સ્ટીમ કરવા માટે. અને ત્યાં આપણે મોમોસ તૈયાર કરી લઈએ. ત્યાં ગરમ થઈ જશે. હવે આપણે આમાંથી મોમોસની તૈયારી કરશું.
દઈશું. હવે આપણે લોટ લઈ અને એના ગોળણા કરશું ને પછી આપણે બનાવશું પૂરી. હવે આપણા ગોળણા થઈ ગયા છે રેડી. હવે આને આપણે આવી રીતે આમ ગોળ કરી બધા પૂરી વણી લઈશું. પહેલાં આપણે નાની નાની પૂરી વણી લઈશું મોમોસ ભરવા માટે, સ્ટફિંગ માટે. હવે આપણે આ જો ઠંડુ થઈ ગયું છે એનું સ્ટફિંગ, તો હવે એમાં આપણે નાખી દઈશું મીઠું. ટેસ્ટ મુજબ મીઠું નાખી દઈશું અને હવે હલાવી નાખશું એટલે આનો પાણી ન થાય એટલા માટે આપણે છેલ્લે મીઠું નાખ્યું છે. હવે હલાવી લેશું સરસ રીતે. મિક્સ થઈ ગયું જો. હવે આપણે બધી પૂરી વણીને રાખી દઈશું પહેલાં, પછી સ્ટફિંગ કરીને બનાવી નાખશું મોમોસ. અત્યારે પહેલાં પૂરી વણીને રાખી દઈશું બધી. હવે આપણી પૂરી થઈ ગઈ છે બધી તૈયાર. આપણે છે ને મોમોસનું સ્ટફિંગ કરી લેશું. એકદમ મસ્ત જાજુ બધું સ્ટફિંગ ભરી લીધું છે. આ રીતે ઘૂઘરાની જેમ કરશું. પછી છે આવી રીતે આવી પેક કરી દઈશું. વાહ, આવી રીતે શેપ એક પાછો આપણે આપી દઈશું. મસ્ત શેપમાં આપણો મોમોસ તૈયાર થઈ ગયા છે. ચાલો હજી એક કરશું આપણે. એવી જ રીતે આપણે અલગ અલગ શેપ ટ્રાય કરેલા છે. એક બનાવશું આપણે ગોળ મોટો થાય આ રીતે થોડું ચપટી લેતા જશું. રીતે બધા આપણે મોમોસ તૈયાર કરી લીધા. તો એને સ્ટીમ કરવા મૂકી દેશું. હવે આપણું સ્ટીમર થઈ ગયું છે રેડી. અને એની અંદર આપણે ગોઠવી દઈશું આ કોબીજના પાંદડા. તો આવી રીતે ગોઠવીને મૂકી દઈશું બધા. હવે આને આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું 10 મિનિટ માટે ફૂલ ફ્લેમ પર. હવે આપણે ખોલીને જોઈ લેશું. 15 મિનિટ પછી આપણા મોમોસ થઈ ગયા છે તૈયાર. હવે એને બહાર કાઢી લેશું. હવે આપણે એને બહાર કાઢી લેશું. આપણા મોમોસ થઈ ગયા છે તૈયાર અને એને આપણે કેચઅપ સાથે સર્વ કરશું. તો આ રેસીપી તમને કેવી લાગી? અમે આવી રીતે બનાવીએ છીએ. તમે લોકો કેવી રીતે બનાવો છો એ જરા કહેજો. તો આ મોમોસની રેસીપી તમને કેવી લાગી એ તમે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને જો હજી તમે આગળ કહેશો તો પણ અમે આવી રીતે અલગ અલગ રેસીપી લઈને આવશું. તો આજના માટે આટલું જ બસ. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રાખ્યું છે ને આપણે શું શું કરવાનું છે. આમાં કેમેરો ફરતો નથી. હા, આમાં ફરે ક્યાંથી ફરે છે? ફરે છે. આ ફોટો પડ્યો ક્યાં ફરે છે? અરે ક્યાં ફરે આનાથી છે? ફરે. એ ત્યાંથી તો ઊભો રહી જાય જો.